નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। આજના મુખ્ય સમાચાર જોઈએ તો બજારમાંથી ઘી ખરીદતા હોય તો સાવધાન। દિવાળીના તહેવારોમાં તમે ગમે ત્યાંથી ઘી ખરીદતા નહીં, કેમ કે નકલી માખણ બાદ સુરતથી હવે નકલી ઘી પકડાયું છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક્શન મોડમાં છે। આ કાર્યવાહી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે। શહેરમાં ડુપ્લિકેટ ઘીની આશંકાએ અગાઉ પોલીસ સાથે ફૂડ ખાતાએ જે સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા તેમાંથી લેવાયેલા ઘીના તમામ 7 નમૂનાઓ ફેલ જાહેર થયા છે। 3 ઓક્ટોબરના રોજ અમરોલી કોસાડ ગામ નજીક પોલીસ સાથે ફૂડ વિભાગની ટીમે આ વિસ્તારમાં ઘણી ડેરી સહિતની સંસ્થાઓમાંથી ઘીના કુલ 7 નમૂનાઓ લીધા હતા, જેના રિપોર્ટ ફેલ જાહેર કરાયા છે। તપાસમાં ઘીમાં ઇન્ટેસ્ટ્રીફાઈડ બાહ્ય ચરબી મળી આવી છે। આ ઉપરાંત ઘીમાં ટ્રાન્સ ફેટી એસિડનું પ્રમાણ 2% વધુ હોવાનું બહાર આવ્યું છે। તો હાલ માટે બસ આટલું જ, મળીશું નવા વિડીયોમાં। નમસ્કાર।